તો મિત્રો ધંધા ઉપર આવી ગયા છીએ બુધવાર આજ બુધવારે મિત્રો સેટઅપ બધો કરી દીધો ગોવાજી ચા બનાવો મસાલો યાદ તો વધારે લાયા છો ભરપૂર બટાકાનો મસાલો વધારે લાયા મિત્રો ઇડલી 50 જેવી ઇડલી છે મિત્રો આ મસાલો તો જવા ચટાકેદારના બહુ ગ્રાહક આવી આપણે જેવી ગણતરી ખવડાવવા માંગતા હતા એવો ઓછો આવી ચટાકેદાર વાળા વધારે એટલે હવે એવું નક્કી કર્યું તો ભાઈ ચટાકેદાર ખવડાવતા ને હા આ બધા જવનિયા આવી યાર ચટાકેદાર ખાવા હોય નહીં પાકેટ કે આ તો તમે દર્દીને ખવડાવો એવું લઈને બેઠા હોય કાલ કોણી બોલો કાલ મિત્રો કાલ બે ટોયલીઓ આવેલી તે યાર માથું ખાઈ યાર ટોયલીઓ આવે ને માથું ખાઈ જાય ને કોઈ તો યાર એવાય આવે બોલો અને પાછા કે અમારે વિડીયો તો નતા લીધા એ માઇન કે વિડીયો તો નતા લીધા એવા આવા ટોયલીઓ બોલો એટલે ટોયલીઓને હવે કહેવું પડશે કે ભાઈ હોય આવશો નહીં ના જ પાડું હું પણ તોય ચોખી હેડે આવે એટલે ટોયલીઓ નાસ્તો જ નહીં કરવા આવવાનો કોઈ પૈસા આલે તો કીધું નહીં બરોબર દારૂ પીને આવે એ વ્યસન કરીને આવે દારૂ પીને નાસ્તો પૈસા ही આલવાનો નહીં બરોબર ને કોઈ ને તોય ના પાડી દેવા કારણ કે કોઈક સારું વ્યવસ્થિત મોડા કોઈક ફેમિલી આવ્યું હોય નાસ્તો કરવા તો તકલીફ પડે શું કેવું પડે આપણે નાસ્તાનું ફટ લઈને કોઈક ફેમિલી ઊભું રહે કોઈક બેન દીકરી આવે તો સાચવવું પડે શું કેવું પડે એટલે દારૂડિયો તો ચોખ્ખી ના પાડી છે અને વિડીયો જોતા હોય ને આપણો તો વિડીયો જોઈને સમજી દેજો કે આવતા નહીં બરોબર બરોબર ને કોઈ કેવું ના પડે તો મિત્રો ચા પી લઈએ અને બને રહેજો આ કેવો ગ્રાહકનો સપોર્ટ રહો તમને જણાવીએ બરોબર ગોવાજી ઠંડીનો સપોર્ટ તુમડું તો મેલ્યું તમે બરાબર ગોવાજીનું તુમડું કાઢી લઈએ હવે બરફ પડે તો રોજ બરફ પડે લગી ચકત પહેરવાનું આખો દાય રાખવાનું બરફ ગોવાજી ઉપર પડે મિત્રો વિડીયો એકદમ નેનો માપનો બનાવીશું મિત્રો 10-15 મિનિટનો હા પછી લોબો વિડીયો થઈ જાય નકોમ પડે ઓકે 10-15 મિનિટનો તો મિત્રો 9 થી 2 નો ટાઈમ હો આપણે 9 થી 2 મારીશું ઉપરા ઉપરી ઘૂંટી છે એટલે હું થોડું જાડું થઈ જાય 9 થી 2 હું લેવું સાહેબ ના આવો ઓકે મિત્રો પકડો દેખાય ને 9 થી 2 નો ટાઈમ કરી દીધો મિત્રો હવે આપણે ખબર પડી છે કે 2 વાગ્યા પછી ગ્રાહક નહીં આવતો હવે પાકો ટાઈમ ની ખબર પડી છે 9 થી 2 હોય કરી દીધા તો આ ભાવનું હવે લખી દઈએ મિત્રો ઓનિયન ઉત્તપમ તો મિત્રો કમ્પ્લીટ મેનુ બદલી દીધું આપણે ઓનિયન ઉત્તપમ 50 રૂપિયા પ્લેન ઢોસા 40 અને મસાલા ઢોસા 50 રૂપીસ 50 રૂપિયા તો કમ્પ્લીટ મેનુ કરી દીધું મિત્રો ગ્રાહક આવી ગયા મિત્રો 9 વાગ્યા કમ્પ્લીટ બે મસાલા ઢોસાનો ઓર્ડર તો મસ્ત ધોઈ દીધો હોય તો ગણપતિ બિહાર દઈએ ગોવાજી ગણપતિ બિહાર દે તો બિહાર દીધા ઇડલી ગોવાજી ઇડલીના બિહાર દીધા તવા બહાર જાય તો વાંધો નહીં ઢોસો રોડ ઉપર જાય તો વાંધો નહીં મિત્રો હા વચમાં નેક્સ્ટ ઓકે મિત્રો ઓકે ગોવાજી બોલો ઓકે કમ્પ્લીટ હા એમ બોલો ને એક જ ઢોસે ગ્રાહક એમ કે બીજું કોઈ નહીં હો ભાઈ કે એ એક્સ્ટ્રા સંભાળે નહીં સંભાળે એક્સ્ટ્રા નહીં માગે ગ્રાહક એવો ઢોસો બનાવીએ પક્કા પાયા બન્યો હા પૈસા આલે ગ્રાહક તો પછી બનાવીને હાલવા હું જવાનું હે ગોવાજી સાચી વાત છે ખાલી જોઈ લો ઢોસો તવા બરાબર છે કે નહીં કમ્પ્લીટ અમારી બીજી કોઈ શાખા નથી હરિયત શાખા છે કહી દો તો મિત્રો અમારી કોઈ બીજી શાખા નહીં આ જ શાખા છે અમારી ચાલુ રનિંગ હા કોઈ બીજી શાખા નથી હો મિત્રો હા હરિયત શાખા
બીજી કોઈ શાખા બીજી નથી કોઈ શાખા નહીં. એ એજન્સી હાલવાની પણ હજુ ટાઈમ લાગશે ટાઈમ લાગશે. એક વર્ષની વાર લાગશે નહીં એક એક વર્ષ વર્ષ જેવું લાગશે. પછી એજન્સી બહાર પાડવાના મિત્રો તો બને રચ્યું આજના નવા બ્લોગમાં મિત્રો બીજી કોઈ શાખા નથી મિત્રો ચલો ચલો ગરમ ઢોસો ગરમા ગરમ ગરમા ગરમ મસાલે જાવા. ગોવાજીની બીજી કોઈ શાખા નહીં મિત્રો હા, નોંધ ખાસ નોંધ અમારી બીજી કોઈ નથી. ખોલો ખોલો હું વિડિયો કોઈ બીજી શાખા નથી આ સિવાય. ચલો મિત્રો ચલો ઓનલી ફોર 50 રૂપીસ એ બી નાસ્તા સેન્ટર ગોવાજીને બતાવો ભાઈ સર્વિસ કરતા બે ઢોસા હા નિમના આજે ઓબલેસા જવું પડશે મિત્રો. એક ગાડી આલુ લાવીએ, એક ગાડી પ્યાજ લાવીએ, 2-3 ક્વિન્ટલ લાવીએ મરચી ક્વિન્ટલ અને શક્કર લાવીએ, 2 બોરી શક્કર લાવીએ. બરાબર બે બોરી બહુ 2 બોરી ચાલેગા. અને મણ કોરો ચા મણ કોળો ચા. અરે ભાઈ તો મિત્રો આજ બધું લેતા આવીએ ઓબેલેસણથી 2 ટન જેવો ટમાટર. બે ટન જેવો ટોમેટો બહુ થઈ ગયો 2 ટન એટલા બગડી જાય ટોમેટો એટલો. હા અને તેલ એ તો એનકેમેન્ટ નોંધાવી છે પછી એમ તો એ આવી જાય આજકાલમાં. અત્યારે કુટલી સાફ કરીએ તેલ ખાલી. તો મિત્રો આપણે હવે સૂચના લખીશું કારીગર સાથે કોઈએ તકરાર કરવી નહીં. ગોવાજી ચાલશે જે ચીજ તૈયાર હશે એ મળી જશે. ઓર્ડર આપ્યા પછી 10 મિનિટ વેટ કરવું. કારીગર સાથે તકરાર કરવી નહીં. બરોબર એક ખાસ અગત્યની નોંધ. હા હા નોંધ હોય લખવામાં આવશે. ઓકે પહેલાં એ બી નાસ્તા સેન્ટર કરીએ. એક મહિનો થઈ ગયો એટલે હવે નોંધ બનાવવી પડશે ને. ઓકે કરવી નહીં. ઓકે પછી બીજી નોંધ વ્યસનની ધૂમ્રપાન એ બી નાસ્તા સાવ સેન્ટર સવારે ટાઈમ સવારે 9 થી 2. પૈસા ના હોય તો આવું નહીં ભૂલે ચૂકે. નોંધ એક તો મારી જ નોંધ પહેલી આવી મથારાનું ખાસ કરીને કારીગર સાથે તકરાર કરવી નહીં. ખાસ નોંધ કોઈએ વ્યસન કરીને આવું નહીં. રવિવારે જાહેર રજા. 10 રૂપિયાની ઇડલીમાં તો મિત્રો અમુક તો આવીને તે એવી શીખ આલે ને તે મગજ સટક. ના પૂછે વાત ઘેર ખાટલા ઉપાડા ઊંઘી રહ્યા ઠંડી પણ અમન બહુ શીખાલે. હા 10 ની ઇડલી ખાવા આવે ને એટલે તો શીખ આલવા જ આવે. સાચી વાત. જેમ અમન તો સાહેબે ભણાય ના આવે એવી. હા હક નહીં ખાવા દેતા. 1200 નો એક હોલ વેચતા હતા 1200 નો 2000 નું બેન્ડર. એની જગ્યાએ આખા દાના 1200 રૂપિયા ધંધો કરવા આવ્યા તો હફી રીત નહીં જીવવા દેતા. સુધરે રેડિયા પર આવી ગયા. હા રોડ ઉપર આવી ગયા તોય હક નહીં ખાતા. અમુક એવા આવી પીપીને પીધેલા આવે એટલે કંટાળો આવે મિત્રો. ચલો ગ્રાહક આવ્યા છે અમારે મહેમાન. પધારો આવો મહેમાન. હા પેલા વિડીયો અમારે ઢોસા ખાવાની મજા આવે છે, સારું લાગે છે એટલે અમે ઘડી ઘડી અવારનવાર આવીએ છીએ, ભાઈબંધની મુલાકાત લઈએ. રેગ્યુલર બધાઈ ગયા ગ્રાહક. રેગ્યુલર. અચ્છા અત્યારે હવારામ યાર 4-5 ગ્રાહક નાસ્તો કરીને ગયા. એક ભાઈ આયા નાસ્તો કર્યો ને પછી કે ખબર કે અંદર પેલી ઢોસામાં આપણે મસાલો આવે ને બટાકાનો એમાં દાળ નહીં નાખતા આપણે શેકી કે દાળ નાખી અંદર કે દાળ આવે મોઢામાં કાચી એટલે દાળથી જેવું લાગે. મસ્ત લાગે, સારું લાગે. તો આઈને પાછો શીખ આલે ભાઈ. એટલી શીખ આલી એક ગ્રાહકે અને મારું મગજ સચ્યું પછી મૂકો ભાઈ તું આ ઢોસો મેલ દે પૈસા નહીં લેવા. આ બધા ખાઈને ગયા ઈવન કોઈ રોજ ખાવા આવી તમે આવો ને આ પેલા ભાઈ આવી રસોયા ભાઈ આવે પેલા હવે કે અમદાવાદ આવું દાળ ને બાર ના આવે અંદર અમદાવાદ ના આવે ઈ જો આ હોટલોમાં જો તમારે ભાવે ઈ જો કોઈ 50 રૂપિયા તમે શીખ હાલવા આવો યાર. એક ઢોસા પેટ ના ભરાઈ રહ્યો તો પૈસા નહીં હાલવાના. આપણે ખોટા પૈસા લેવા નહીં મિત્રો.
સસ્તું ખવડાવવા બેઠા એનો મતલબ કે બધું આલે સંભાર લેવો હોય એટલી વાર આલે ચટણી. આ અમારો છેલ્લો ધંધો છે, કરવા દેજો. ઓકે મિત્રો, આ ખાલી જગ્યા મિલી કોમેન્ટમાં જણાવજો હું લખી આ જગ્યાએ. આપણે તેનું કરજો. હા તો મિત્રો નેનાજી આવ્યા છે અને એનું ધાર્યું જો નેનાજી બતાવો બોલો બતાવજો અંદર વિડીયો બતાવો કે પણ નેનાજી અમારે રોજ આવી જો હેડે વિડીયો ચાલુ કર્યો એટલે હેડે રોજ રોડ ઉપર કોઈ ગોતતા ગોતતા આવી બોની હું ગોતી લોખંડ ભંગાર ગોતતા ગોતતા આવી. જમીનના પૈસા આવ્યા કોઈ વાપરતા નહીં બોલો. હજી ભાષા સમજાવવાના જો કરજો ઝૂમ કરજો ઝૂમ બતાવો જો આ જો આ ધંધો કરી પોપટભાઈ આહિરને ફોન કરીને ઉપાડી લેવડાવી સંસ્થામાં પગાર દેવું હોય આવા પોચી પોચ આવે અમારે આપણે હાઈવે ઉપર પોચ હશે ને પોચી આવે રોજ ને હરી ગોટતા ગોટતા જી કરે હું ગોતી. તો મિત્રો આપણે શરબત ઘર માટે બનાવવા માટે લેબુ લેવા આવ્યા. લઈ જાઓ 500 હાલો અને 10 કિલો બટાકા લઈ જઈએ મિત્રો એટલે આબુ ના પડે. 10 કિલો બટાકા કાભાજીને બતાવી દેજો. આ બાજુ આવજો ભાઈ. આ અમારા ગામના કાભાજી જો 6 કરોડપતિ એ પણ મગજ બેન્ડ વાજી ગયું. પૈસા ફરી દઉં પૈસા જોઈને ફરી દઉં પહાણ હોય તો આપણે ભેગું રાખીએ કે હેરો પૈસા હાથ. પોપટભાઈ ફોન કરું ઉઠાવવા વાળા પેલા આવે આશ્રમ વાળા ઉર્દુમાં વાત કરો થોડી રે. 10 કિલો બટાકા અને 500 લેબુ લઈ લેશું મિત્રો. 500 લેબુ 20 રૂપિયા 20 રૂપિયાનો લેબુ 500. હા કેટલા કરે 280 ટોટલ કેટલા થયા 320 રૂપિયા બિલ બન્યું મિત્રો. આ કમાઈ કમાઈ સંજયભાઈને હાલવાનું થાય ક્યાં હા જો બોલો શું કહેવાનું લ્યો 320 લ્યો. ઓકે થોડી કોથમી આલી વાત હાલ દો ને યાર. આટલો બધો વકરો કરાયો નહીં મિત્રો. થોડી કોથમી. હા પુંદાજી ચમ હું આવા બોલવું કોઈ બહારિયા ચોકડી વિડીયો ઉતારું ને એટલે બધા હહી પેલા પુંદાજી હહી જો આ ચોકડી ઉપર વિડીયો ઉતારી એટલે હહી બધા કે આ શું કરે ગોડો ફરી ગયું ખું અને આપણને તો શરમ આવતી નહીં. સંજયભાઈ શરમ આવે મને નહીં આવતી જો કે એક નહીં લીધા કે નહીં યોન કહેતા ફોનમાં કહી દો ને કે નહીં આવતી આ ભાઈ શરમ. ચલો મિત્રો લઈ લીધું આ જીએ. આ કેમેરામેનનું એક્ટિવા હા એમાં બધું ગોઠવણી કરી દઈએ. ઓકે મિત્રો ચલો મળીએ હવે नाश्ता सेंटर. तो दोस्तों आज का धंधा गोवा जी गनाएंगे. हाँ गिन के दिखा दूंगा सामने ये हुआ है कि कैश पेमेंट कितना है कितना नहीं है. कैश पेमेंट तो यही है और छोटे नोटो है कैश पेमेंट મિત્રો જે પડ્યો ગોવાજી ગણાઈ દેશે. हाँ અને ज्यादा नहीं 240 रुपया कैश पेमेंट है. 240 આ 320 રૂપિયા શાકભાજી આલ્યા શાકભાજી અને 500 રૂપિયા ઓબલેશન 820 ના હારે ગણો 800 900 1000 1060 રૂપિયા હારે. અને ફોન પે ની અંદર જે હોય એ બતાવી દઉં સ્ક્રીનશોટ મિત્રો અને ટોટલ મારીને તમને બતાવી દઉં મિત્રો. જોઈ શકો બેટર ઢોસાનું આટલું વધ્યું એટલી તો પતી જઈ સંભારે પતી ગયો. આજ ગ્રાહકનો સપોર્ટ સારો રહ્યો મિત્રો. જે નાસ્તો કરવા આવ્યા બધાનો ખૂબ ખૂબ આભાર. खूब खूब आभार. અને ના આવ્યા હોય એ આવજો હિન્દીમાં કયો. जो बाकी है भैया कल आ जाने का मन की मन में रह जाएगी. एक बार आओ तो चाप हो जाएगा मेरा. डोसे इडली खाएगा और वो पी के कोई मत आना है तो क्यों शराब पी के मत आने का. हाँ ऐसा नहीं है तो आप ही बाकी पर खिलाएंगे. खिलाएंगे. ऐसा नहीं है तो मत कीजिए. ऐसा नहीं है तो खिलाएंगे लेकिन शराब पी के मत आने का. દારૂ પીને કોઈ આવતા નહીં મિત્રો. આપણને ગમતું નહીં ચોખ્ખું કહી દઉં વિડીયોની અંદર. કોઈ વ્યસન કરેલું હોય તો આવતા જ નહીં. મહેરબાની કરજો.
પૈસા ના હોય મફત ખવડાવી દે, પણ વ્યસન કરીને કોઈ આવતા નહીં હોય. બરોબર, વ્યસનથી મુક્ત. ઓકે ને? ઓકે, તો મળીશું એક નવા બ્લોકમાં મિત્રો. તો જય માતાજી. જય માતાજી મિત્રો, જય માતાજી. હજુ કહું